1186મો શબ્દ છીંક. છીંકને અંગ્રેજીમાં શું કહેવાય? તો છીંકને અંગ્રેજીમાં કહીશું સ્નીઝ. SNEEZE સ્નીઝ મતલબ કે છીંક. 1187મો શબ્દ છૂંદવું. છૂંદવુંને અંગ્રેજીમાં શું કહેવાય? તો છૂંદવુંને અંગ્રેજીમાં કહીશું ટુ મેસ. TOTMASH ટુ મેસ મતલબ કે છૂંદવું. 1188મો શબ્દ મિત્રો જમવું. જમવુંને અંગ્રેજીમાં શું કહેવાય? તો જમવુંને અંગ્રેજીમાં કહીશું ડાઇન. DINE ડાઇન મતલબ કે જમવું. 1189મો શબ્દ મિત્રો જલેબી. જલેબીને અંગ્રેજીમાં શું કહેવાય? તો જલેબીને અંગ્રેજીમાં કહીશું એન ઇન્ડિયન સ્વીટ. ANINDIAN ઇન્ડિયન SWEET સ્વીટ. એન ઇન્ડિયન સ્વીટ મતલબ કે જલેબી. 1190મો શબ્દ જાગવું. જાગવુંને અંગ્રેજીમાં શું કહીશું? તો જાગવુંને અંગ્રેજીમાં કહીશું ટુ વેક અપ. TOTWAKE વેક UP અપ. ટુ વેક અપ મતલબ કે જાગવું. 1191મો શબ્દ મિત્રો જાડું. જાડુને અંગ્રેજીમાં શું કહેવાય? તો જાડુને અંગ્રેજીમાં કહીશું ફેટ. FAT ફેટ મતલબ કે જાડું. 1192મો શબ્દ હરીફાઈ. હરીફાઈને અંગ્રેજીમાં શું કહીશું? તો હરીફાઈને અંગ્રેજીમાં કહીશું રેસ. RACE રેસ મતલબ કે હરીફાઈ. 1193મો શબ્દ જીતવું. જીતવુંને અંગ્રેજીમાં શું કહીશું? તો જીતવુંને અંગ્રેજીમાં કહીશું ટુ વિન. TOTWIN ટુ વિન મતલબ કે જીતવું. 1194મો શબ્દ મિત્રો જીભ. જીભને અંગ્રેજીમાં શું કહેવાય? તો જીભને અંગ્રેજીમાં કહીશું ટંગ. TONGUE ટંગ મતલબ કે જીભ. 1195મો શબ્દ જીવવું. જીવવુંને અંગ્રેજીમાં શું કહેવાય? તો જીવવુંને અંગ્રેજીમાં કહીશું ટુ લાઈવ. TOTLIVE ટુ લાઈવ મતલબ કે જીવવું. 1196મો શબ્દ જૂથ. જૂથને અંગ્રેજીમાં શું કહેવાય? તો જૂથને અંગ્રેજીમાં કહીશું ગ્રુપ. GROUP ગ્રુપ મતલબ કે જૂથ. 1197મો શબ્દ જોખમ. જોખમને અંગ્રેજીમાં શું કહેવાય? તો જોખમને અંગ્રેજીમાં કહીશું ડેન્જર. DANGER ડેન્જર મતલબ કે જોખમ. 1198મો શબ્દ જોર. જોરને અંગ્રેજીમાં શું કહેવાય? તો મિત્રો જોરને અંગ્રેજીમાં કહીશું સ્ટ્રેન્થ. STRENGTH સ્ટ્રેન્થ મતલબ કે જોર. 1199મો શબ્દ મિત્રો ઝાડા. ઝાડાને અંગ્રેજીમાં શું કહેવાય? તો ઝાડાને અંગ્રેજીમાં કહીશું ડાયરિયા. DIARRHEA ડાયરિયા મતલબ કે ઝાડા. 1200મો શબ્દ મિત્રો ઝુમખો. ઝુમખોને અંગ્રેજીમાં શું કહેવાય? તો ઝુમખોને અંગ્રેજીમાં કહીશું બંચ. BUNCH બંચ એટલે કે ઝુમખો.